રેકોર્ડિંગ ચાલુ થઈ જાય ને તો જો અહીંયા હું કેવું સમજાવતો હતો, પેલા બધું જવા દઈએ. તો અહીંયા હું એવું સમજાવવા માંગુ છું તમને કે આપણે જે પ્રીવિયસ ઓપરેશન જોયું, બરાબર, સ્ક્રીન શેર થાય છે ને? હા, જો આપણે જે ઓપરેશન જોયું ને તેમાં આપણે શું જોયું કે ભાઈ TR1 અને TR2 ઓપરેટ થશે એટલે લોડની એક્રોસમાં પોઝિટિવ વોલ્ટેજ આવશે. TR3 અને TR4 ઓપરેટ થશે એટલે લોડની એક્રોસમાં નેગેટિવ વોલ્ટેજ આવશે. આપણને સ્વિચનો રોલ તો સમજાઈ ગયો, બરાબર છે. બીજી વસ્તુ, જ્યારે સ્વિચ ઓન થશે ત્યારે કરંટ કેમ ફ્લો થવાનો છે એ બી આપણને ખબર પડી ગઈ, બરાબર. અહીંથી સપ્લાયમાંથી આવશે અને લોડ સુધી પહોંચશે, બરાબર છે. લોડમાંથી પાછો જઈને TR2 માંથી ફ્લો થશે અને તે પાછો સપ્લાયને મળી જશે, બરાબર. તો આ કેસમાં પાવર ફ્લો તમે જુઓ તો પાવર ફ્લો કઈ તરફ થઈ છે? તો કે સોર્સમાંથી લોડ તરફ, બરાબર. બેટરીમાંથી પાવર આપણે લઈએ છીએ અને લોડને આપીએ છીએ. હા, આ ડાયોડનો રોલ શું છે તે આજે આપણે સમજીએ છીએ, બરાબર. ડાયોડ શું કામ થાય? તો અહીં આપણે એક ઇન્વર્ટર વિચારવાનું છે વિથ ધ ફિલ્ટર. એટલે એનો વોલ્ટેજ અને કરંટ કેવો હોય? સાઇનુસોઇડલ હશે, બરાબર. કારણ કે આપણે સારું એવું ફિલ્ટર યુઝ કરીએ એટલે વોલ્ટેજ અને કરંટ સાઇનુસોઇડલ થઈ જાય. નાઉ જો તમારી પાસે રેઝિસ્ટિવ લોડ હોય, બરાબર છે, જો તમે રેઝિસ્ટિવ લોડ અઝ્યુમ કરો તો વોલ્ટેજ અને કરંટ કેવા રહે? ઇન ફેઝ રહે. એ તમને બધાને ખબર છે ને, વોલ્ટેજ અને કરંટ રેઝિસ્ટિવ લોડ માટે ઇન ફેઝ હોય. ઇન્ડક્ટિવ લોડ માટે વોલ્ટેજ જે છે તે કરંટને લીડ કરશે અથવા તો કરંટ વોલ્ટેજને લેગ કરશે. આ પહેલાથી તમને ખબર છે. બોલો. રેઝિસ્ટિવ લોડમાં વોલ્ટેજ અને કરંટ ઇન ફેઝ હોય. ઇન્ડક્ટિવ લોડમાં વોલ્ટેજ કરંટને લીડ કરે અથવા તો કરંટ વોલ્ટેજને લેગ કરે, એમ કહી શકાય. ઇન શોર્ટ, બંને વચ્ચે કોઈ ફેઝ ડિફરન્સ આવે. આ ખબર છે? હા કે ના પાડો? હા સર. બોલીને નહીં, લખીને ભાઈ પ્રશાંત. હા સર. લખવાનું છે. ચેટ બોક્સમાં લખો પ્રશાંત. હા, બરાબર, તમને ખ્યાલ જ છે. તો એ બહુ સારી વાત છે. તો અહીં તમારે શું વિચારવાનું છે છોકરાઓ, કે અહીંયા આપણી પાસે કોઈ ઇન્ડક્ટિવ લોડ છે, બરાબર. ઇન્ડક્ટિવ લોડ છે આપણી પાસે, એટલે વોલ્ટેજ અને કરંટ વચ્ચે જો આ ફેઝ ડિફરન્સ ક્રિએટ થઈ ગયો, આ ફેઝ ડિફરન્સ છે. વોલ્ટેજ અહીંથી સ્ટાર્ટ થાય છે, કરંટ એના થોડા ટાઈમ બાદ સ્ટાર્ટ થાય છે. તો આ શું થઈ ગયું? તમારો ફેઝ ડિફરન્સ. આટલું સમજાઈ ગયું? હવે સાઇનુસોઇડલ વોલ્ટેજ છે, સાઇનુસોઇડલ કરંટ છે. એટલે અમુક ટાઈમ માટે તમારો વોલ્ટેજ પોઝિટિવ હોય, તો જો આ પોઝિટિવમાં છે વોલ્ટેજ આપણો અહીં સુધી, અને અમુક ટાઈમ માટે આપણો વોલ્ટેજ નેગેટિવમાં હોય, તો જો આ વોલ્ટેજ નેગેટિવમાં છે, બરાબર, ડોટેડ વડે બતાડું, તે શું છે? વોલ્ટેજ આપણો નેગેટિવમાં જતો રહ્યો, એટલે વેલ્યુ તેની કેવી હશે? નેગેટિવ હશે, બરાબર છે. આટલું સમજાણું. સિમિલરલી ફોર ધ કરંટ, કરંટ અહીંથી લઈને અહીં સુધી પોઝિટિવ છે, પછી કરંટ નેગેટિવ થઈ જશે, બરાબર છે. હવે રેઝિસ્ટિવ લોડ એટલે શું થાય? તો કે આ બધું સાથે એકબીજાના ફેઝ છે, એ વિલ બી ઇન ફેઝ, એકબીજા સાથે ફેઝમાં. પણ ઇન્ડક્ટિવ લોડ છે એટલે હવે કેવું થાય કે વોલ્ટેજ પોઝિટિવ હોય ત્યારે કરંટ પોઝિટિવ હોઈ શકે, વોલ્ટેજ પોઝિટિવ હોય ત્યારે કરંટ નેગેટિવ બી હોઈ શકે. કેવી રીતે? તો જો અહીં જે કરંટ છે અહીંથી સ્ટાર્ટ થાય છે, એટલે આ બાજુ કંઈક હશે તો ખરું જ, એટલે આમ નેગેટિવમાં લંબાવવો પડે. એટલે કે આ પાર્ટ જે રહ્યો અહીંયા તમને દેખાય, સમજાણું? અહીંથી આગળથી કરંટ તો હોય જ, આ તો આપણે જસ્ટ એને ડ્રો નથી કર્યું એટલે, પણ અહીંથી લઈને આ તરફ કરંટ હશે નેગેટિવમાં,
એટલે આટલા પાર્ટમાં શું થાય છે છોકરાઓ કે વોલ્ટેજ અહીં પોઝિટિવ છે અને કરંટ અહીં નેગેટિવ છે. એટલે વોલ્ટેજ પોઝિટિવ, કરંટ નેગેટિવ, આ બંનેનું તમે મલ્ટિપ્લિકેશન કરો તો પાવર કેવો મળે તમને? નેગેટિવ મળશે, બરાબર છે. એટલે પાવર થઈ ગયો નેગેટિવ. પાવર નેગેટિવ એટલે શું? તો કે લોડમાંથી સોર્સ તરફ, બરાબર છે. લોડમાંથી સોર્સ તરફ એટલે તો કે એસી સાઈડથી ડીસી સાઈડ, આ બાજુ ડીસી છે આપણી પાસે, આ બાજુ એસી છે, તો એસી માંથી ડીસી સાઈડ. અને ત્યારે આ જે ડાયોડ છે તે કરંટને અલાવ કરશે. કેવી રીતે? તો કે જ્યારે રેક્ટિફિકેશન થતું હશે અથવા તો જ્યારે એવી પરિસ્થિતિ આવશે, બરાબર, કે જ્યારે વોલ્ટેજ પોઝિટિવ છે, કરંટ નેગેટિવ છે, ત્યારે કરંટ લોડમાંથી તમારા સોર્સમાં બેક થશે. બે રીતે થઈ શકે. કાં તો D3 માંથી કરંટ જાય, એટલે કે આ ડાયોડ D3 કન્ડક્ટ થાય, ત્યાંથી તે સોર્સમાં જાય, બરાબર છે. આવી રીતે સોર્સમાં જશે અને D4 માંથી પાછો આવીને લોડમાં, એટલે આખો પાથ બની ગયો, બરાબર છે. તો એક તો આ પ્રકારે કરંટ તમારો ફ્લો થઈ શકે અને કરંટ આ તરફ જાય છે, બરાબર. એટલે પાવર જે છે તે એમ કહી શકાય કે લોડમાંથી આવે છે અને સોર્સને મળે છે. બીજો પાથ તમે આ બી વિચારી શકો, લોડનો કરંટ જો આ સાઈડનો હશે, બરાબર છે, આ એકચ્યુઅલીમાં નેગેટિવ કરંટ આ જ થયો, બરાબર, પોઝિટિવમાંથી નીકળે તો D1 કન્ડક્ટ થશે, BS માં જશે, ત્યાંથી અહીંયા D2 કન્ડક્ટ થશે અને લોડના નેગેટિવમાં જશે. એટલે આ તમારો નેગેટિવ કરંટ થયો, વોલ્ટેજ પોઝિટિવ, બરાબર છે. તો આ પ્રકારે તમારો જે લોડ છે તે સોર્સને સપ્લાય પાવર બેક કરશે, બરાબર છે. અને આ જે ઓપરેટિંગ મોડ છે 4, તેને આપણે શું કહી શકીએ? રેક્ટિફિકેશન મોડ, અથવા તો તમારું કન્વર્ટર જે છે તે એસી થી ડીસી સાઈડ પાવર ફ્લો કરાવે, એટલે એને રેક્ટિફાયર કહેવાય, બરાબર છે ને. નાવ હવે આ અહીંથી જો અહીં કરંટ એ પોઝિટિવ થઈ ગયું અને વોલ્ટેજ એ પોઝિટિવ છે, ક્યાં સુધી? તો કે જ્યાં સુધી જો વોલ્ટેજ પછી અહીંથી નેગેટિવ થાય છે, એટલે અહીંયા એક પાછો બીજો ભાગ પડી જશે. અહીંથી લઈને અહીં સુધી તમારો વોલ્ટેજ એ પોઝિટિવ છે, કરંટ એ પોઝિટિવ છે. એટલે તમે પાવર જો કેલ્ક્યુલેટ કરો, P = V × I સિમ્પલી, તો તમને પાવર કેવો મળે? પોઝિટિવ. એટલે કે તમારી એનર્જી, પાવર જે છે તે સોર્સમાંથી લોડ તરફ જાય છે. સોર્સમાંથી લોડ તરફ પાવર જતો હોય તો તેને કહેવાય ઇન્વર્ઝન મોડ, કારણ કે DC ટુ AC કન્વર્ઝન થાય છે, બરાબર છે. ત્યારે અગેન તમારી સ્વિચીસ જ કામ કરશે, TR1, TR2, TR3, TR4, કોઈ બી અહીં પર્ટિક્યુલરલી આજ માટે વાત કરીએ તો તમારો વોલ્ટેજ પોઝિટિવ છે, એટલે TR1 અને TR2 ઓપરેટ થશે, બરાબર છે. ત્યારબાદ અહીં જો અહીં કરંટ નેગેટિવ થઈ ગયો, વોલ્ટેજ નેગેટિવ થઈ ગયો, બટ કરંટ હજી પોઝિટિવ છે. કરંટ હજી પોઝિટિવ છે, તેનો મતલબ કે અહીં વોલ્ટેજ નેગેટિવ, કરંટ પોઝિટિવ, તો પાવર કેવો આવે? નેગેટિવ. એટલે અગેન નેગેટિવ પાવર વાળો જે રીજિયન છે તેમાં પાવર ક્યાં જતો હતો? લોડમાંથી સોર્સમાં. એટલે અગેન રેક્ટિફિકેશન મોડ ઓપરેટ થશે, બરાબર. તો સેકન્ડ મોડ રેક્ટિફિકેશન શું છે? કરંટ પોઝિટિવ છે પરંતુ વોલ્ટેજ નેગેટિવ છે, એટલે ડાયોડ તમારો D3 કન્ડક્ટ થશે, કરંટ પોઝિટિવ, બરાબર છે, અને વોલ્ટેજ નેગેટિવ D4, બરાબર છે. આ રીતે ડાયોડ કન્ડક્ટ થશે. અને અગેન અહીં જોઈએ આપણે ત્રીજા સેક્શનમાં, તો અહીં વોલ્ટેજ નેગેટિવ છે, કરંટ નેગેટિવ છે, તો પાવર કેવો મળશે? પાછો પોઝિટિવ જ મળશે, બરાબર છે. તો પાવર પોઝિટિવ હોય તો આપણી પાસે અગેન ઇન્વર્ઝન મોડ આવશે, DC ટુ AC થશે, એને આપણે થર્ડ રીજિયન ઇન્વર્ટર તરીકે કન્વર્ટર ઓપરેટ થશે એવું કહી શકીએ, બરાબર છે. હવે સમજાણું વિશાલ? હા સર, થોડું સમજાવ. બેટા ચેટ બોક્સમાં લખને. થોડું સમજાવ્યું, ઓકે. શું નથી સમજાતું? હું છે ને પેલું માઇક અનપ્લગ કરું છું, એટલે તમે બોલીને મને કહી શકો શું ન સમજાણું. સર, કરંટ કેવી રીતે ફ્લો થયો તે ન સમજાણું ને?
हाँ यस यस ઓકે. આપણે એક એક મોડને શાંતિથી સમજીએ. ભલે આજે આપણે આમાં ટાઈમ જઈએ તો કંઈ વાંધો નહીં. બરાબર. ચાલો, ફર્સ્ટ મોડ એટલે કે ફર્સ્ટ સેક્શન, આ 4 નંબરનું સેક્શન છે. ત્યાં વોલ્ટેજ કેવો છે? પોઝિટિવ. કરંટ કેવો છે? નેગેટિવ. અહીં આવી જઈએ. વોલ્ટેજ પોઝિટિવ થવો એનો મિનિંગ શું થાય? લોડની અક્રોસમાં વોલ્ટેજ પોઝિટિવ છે એનો મિનિંગ શું થાય? તો કે તમારો જે બેટરીનો પોઝિટિવ છે ને એ અહીંયા કનેક્ટ થવો જોઈએ લોડના પોઝિટિવ સાથે. બેટરીનો નેગેટિવ જે છે ને એ લોડના નેગેટિવ સાથે થવો જોઈએ. આને કહેવાય લોડની અક્રોસમાં પોઝિટિવ વોલ્ટેજ. આટલી વસ્તુ ક્લિયર છે. કરંટ નેગેટિવ. નેગેટિવ કરંટનો મિનિંગ શું થાય? જો પોઝિટિવ કરંટ આપણે એવી રીતે અઝ્યુમ કરીએ કે સપોઝ કે લોડના પોઝિટિવમાંથી લોડના નેગેટિવ તરફ જતો કરંટ ને હું પોઝિટિવ ગણીશ. બરાબર છે. તો નેગેટિવ કરંટ હું કોને કહી શકું? લોડના નેગેટિવમાંથી લોડના પોઝિટિવ તરફ જતો કરંટ. બરાબર છે. એટલે કે કરંટની ડાયરેક્શન લોડમાં પોઝિટિવથી નેગેટિવ તરફની હશે. નાઉ આ ડાયરેક્શનમાં તમારે બેટરીનો પોઝિટિવ લોડના પોઝિટિવ સાથે કનેક્ટ કરવાનું છે અને બેટરીનો નેગેટિવ લોડના નેગેટિવ સાથે કનેક્ટ કરવાનું છે. કેમ કે તમારી પાસે વોલ્ટેજ કેવા છે? પોઝિટિવ. અને કરંટ કેવો છે? નેગેટિવ. આ નેગેટિવ કરંટ થયો અને ત્યારે તમારે જો લોડની અક્રોસમાં પોઝિટિવ વોલ્ટેજ અપ્લાય કરવા હોય અથવા તો પોઝિટિવ વોલ્ટેજ આવતા હોય તો તે કેસમાં TR1 તો કન્ડક્ટ ન થઈ શકે. જો TR1 ક્યારે કન્ડક્ટ થાય? જ્યારે કરંટની ડાયરેક્શન આ તરફની હોય ત્યારે જ. કરંટ છે તે ડાઉનવર્ડ જ હોવો જોઈએ કારણ કે યુનિડાયરેક્શનલ સ્વિચીસ હોય આ બધી. એ બે ડાયરેક્શનમાં કરંટ ફ્લો ન કરાવી શકે. તો આ કરંટ તો જુઓ કઈ તરફ થાય છે? અહીંથી આમ ઉપર જવું પડે. બરાબર છે. તો ઉપર જવા માટે TR1 તો યુટિલાઇઝ નહીં થઈ શકે. પણ TR4 બી ન થતી હોય. શું કામ? કારણ કે જો તમે TR4 ને ઓન છે એવું અઝ્યુમ કરો તો શું થાય? તો કે તમારો બેટરીનો નેગેટિવ તમારા લોડના પોઝિટિવ સાથે આવી જાય. તમે લોડની અક્રોસમાં નેગેટિવ વોલ્ટેજ અપ્લાય થાય. એવું તો આપણે છે નહીં. આપણે તો વોલ્ટેજ કેવો આવે છે? પોઝિટિવ આવે છે. તો એક જ કમ્પોનન્ટ છે જે ઓન થતો હોય તે છે ડાયોડ D1. એના માટે આપણે અહીંયા ડાયોડ મૂકીએ કે જ્યાં નેગેટિવ કરંટ છે અને ત્યારે વોલ્ટેજ પોઝિટિવ આવે છે તો આ D1 છે તે કન્ડક્ટ થશે. તે બેટરીનો પોઝિટિવ, સોર્સનો પોઝિટિવ લોડના પોઝિટિવ સાથે કનેક્ટ કરશે અને સોર્સનો નેગેટિવ તમારા ડાયોડ D2 થી લોડના નેગેટિવ સાથે કનેક્ટ થશે. એટલે જો વોલ્ટેજ બી આવી ગયા, બેટરીનો પોઝિટિવ તમારા લોડના પોઝિટિવ સાથે આવી ગયો, બેટરીનો નેગેટિવ લોડના નેગેટિવ સાથે આવી ગયો એટલે વોલ્ટેજ પોઝિટિવ મળ્યા. તો અહીંયા વોલ્ટેજ પોઝિટિવ છે આ સેક્શનમાં અને કરંટ નેગેટિવ થઈ ગયો. જો કરંટની ડાયરેક્શન નેગેટિવ થી પોઝિટિવ થઈ ગઈ એટલે અહીંયા આપણા ડાયોડ D1 અને ડાયોડ D2 કન્ડક્ટ થાય. પાવર જે છે તે લોડમાંથી સોર્સમાં ફ્લો થાય એટલે કે કરંટ તમારો એસીમાંથી ડીસી તરફ જાય. તો એસી થી ડીસી તરફ જતો હોય તો તેને શું કહેવાય? રેક્ટિફિકેશન. એટલે 4 નંબરનું જે ક્વાડ્રન્ટ છે તે રેક્ટિફિકેશન બતાડે અથવા તો કન્વર્ટર રેક્ટિફાયર તરીકે ઓપરેટ થાય. ત્યારબાદ આ 4 નંબરનું સેક્શન જ્યાં પૂરું થાય ત્યાંથી શું થાય છે? તો કે કરંટ પોઝિટિવમાં આવે છે. વોલ્ટેજ તો ઓલરેડી પોઝિટિવ હતો જ. એટલે હવે વોલ્ટેજ અને કરંટ બંને પોઝિટિવ થઈ ગયા હોય તો તમારો પાવર કેવો થઈ જાય? પોઝિટિવ થઈ જાય. પોઝિટિવ પાવર એટલે તો કે સોર્સમાંથી લોડમાં એનર્જી જશે હવે. બરાબર છે. તો વોલ્ટેજ એ પોઝિટિવ, કરંટ એ પોઝિટિવ. તો પાછા અહીં આવી જઈએ આપણે. વોલ્ટેજ પોઝિટિવ એટલે શું? તો કે બેટરીનો પોઝિટિવ લોડના પોઝિટિવ સાથે, બેટરીનો નેગેટિવ લોડના નેગેટિવ સાથે આવવો જોઈએ. કરંટ પોઝિટિવ એટલે શું? તો કે નેગેટિવમાં આપણે કઈ ડાયરેક્શન લીધી હતી? આ પ્રકારની ડાયરેક્શન લીધી હતી, નેગેટિવ ટુ પોઝિટિવ. તો પોઝિટિવ કરંટમાં કઈ ડાયરેક્શન લેશું? પોઝિટિવ ટુ નેગેટિવ. બરાબર છે. એટલે આ પ્રકારના વોલ્ટેજ જોઈએ છે તમારે અને આ ડાયરેક્શનમાં કરંટ જોઈએ છે. તો સિમ્પલ વસ્તુ છે. તમે TR1 ઓન કરશો ને એટલે TR1 છે તે સોર્સના પોઝિટિવને લોડના પોઝિટિવ સાથે કનેક્ટ કરી દેશે. અહીં TR2 ઓપરેટ કરશો એટલે TR2 લોડના નેગેટિવને સોર્સના નેગેટિવ સાથે કનેક્ટ કરશે અને તમારો જે કરંટ છે તે બી લોડના પોઝિટિવથી નેગેટિવ તરફ ફ્લો થશે. બરાબર છે. આ કેસમાં એનર્જી જે છે તે સોર્સમાંથી લોડમાં જતી હોય
અથવા તો કરંટ આપણે વિચારીએ તો એસી ડીસી માંથી એસી માં જાય છે, બરાબર છે, એસી તરફ ફ્લો થાય છે, તો તેને કહેવાય ઇન્વર્ટર મોડ. 1 નંબરનો જે મોડ છે તેને કહેવાય ઇન્વર્ટર મોડ, બરાબર છે. નાવ અહીં જુઓ, અહીં કરંટ હવે નેગેટિવ થઈ ગયો, સોરી વોલ્ટેજ નેગેટિવ થઈ ગયો, કરંટ હજી પોઝિટિવ છે, બરાબર છે. અને અહીંયા સુધી તમારો કરંટ પોઝિટિવમાં જ રહે છે અને વોલ્ટેજ નેગેટિવમાં રહે છે. એટલે આ પોર્શન કેવો મળે કે અગેન બેની અલગ પોલારિટી થઈ ગઈ, એક પોઝિટિવ ને બીજો નેગેટિવ. એટલે પાવર કેવો? નેગેટિવ. નેગેટિવ એટલે અગેન લોડ ટુ સોર્સ તમારો પાવરફુલ થશે, બરાબર છે. તો અગેન આપણે વિચારીએ, પેલા જોઈ લઈએ શું છે. વોલ્ટેજ નેગેટિવ અને કરંટ પોઝિટિવ, બરાબર છે. એટલે અહીંયા પાછી એક પ્રકારનું આપણે કરંટને પોઝિટિવ જ રાખવાનો છે, પરંતુ વોલ્ટેજ નેગેટિવ. વોલ્ટેજ નેગેટિવ એટલે શું? તો કે હવે તમારા સોર્સનો પોઝિટિવ તમારા લોડના નેગેટિવ સાથે કનેક્ટ થવું જોઈએ અને સોર્સનો નેગેટિવ લોડના પોઝિટિવ સાથે કનેક્ટ થવું જોઈએ, બરાબર છે. તો જો આ પ્રકારનું કનેક્શન આપવું હોય તો તમારે શું કરવું પડે? તો કે જો એકે સ્વિચીસ તો કામ નહીં આવે, કારણ કે આ TR2 તમે ઓન કરો, બરાબર છે, તો તમારો લોડનો નેગેટિવ જે છે તે સોર્સના નેગેટિવ સાથે કનેક્ટ થઈ જાય. મારે તો પોઝિટિવ સાથે કરવો છે, એટલે તમે TR2 થી ઓપરેશન નહીં મેળવી શકો. એના માટે ફરજિયાત આપણી પાસે આ ડાયોડ D4 ઓન થતો હોવો જોઈએ. તો ડાયોડ D4 ઓન થશે, બરાબર છે. તો ડાયોડ D4 શું કરશે? લોડના સોર્સના નેગેટિવને લોડના પોઝિટિવ સાથે કનેક્ટ કરી દેશે. અહીંથી ડાયોડ D3 ઓપરેટ થશે, એટલે તે સોર્સના નેગેટિવને લોડના નેગેટિવ સાથે કનેક્ટ કરી, સોરી સોર્સના પોઝિટિવને લોડના નેગેટિવ સાથે કનેક્ટ કરી દેશે. અને જે કરંટની ડાયરેક્શન છે તે પોઝિટિવમાં રહેશે, બરાબર છે. તો આ કેસમાં પણ લોડમાંથી કરંટ જે છે તે સોર્સમાં ફ્લો થાય છે, એટલે કે આપણને રેક્ટિફિકેશન ઓપરેશન મળે છે, બરાબર છે. અહીં આપણને 2 નંબરમાં આપણને શું મળ્યું? રેક્ટિફિકેશન ઓપરેશન મળ્યું. નાઉ આફ્ટર ધેટ જો ઓબ્ઝર્વ કરીએ તો તમારો કરંટ બી નેગેટિવ છે, વોલ્ટેજ બી નેગેટિવ છે, એટલે કે 3 નંબરનું ઓપરેશન બંને નેગેટિવ હોય તો અગેન પાવર કેવો આવે? પોઝિટિવ, એટલે કે સોર્સથી લોડ તરફ. તો બંને નેગેટિવ અહીંયા આપણે રાખી દઈએ તો આપણને ખ્યાલ આવી જાય. જો બંને નેગેટિવ એટલે શું? તો કે આ બેટરીનો નેગેટિવ સોર્સના પોઝિટિવ સાથે હોવો જોઈએ, બેટરીનો પોઝિટિવ સોર્સના લોડના નેગેટિવ સાથે હોવો જોઈએ. કરંટ નેગેટિવ એટલે આ તરફ જશે, નેગેટિવથી પોઝિટિવનો કરંટ, બરાબર. તો સિમ્પલ વસ્તુ છે, TR3 ઓન કરવી પડશે અને TR4 ઓન કરવી પડશે, બરાબર. એટલે TR3 ઓન કરો એટલે જો સોર્સનો પોઝિટિવ લોડના નેગેટિવ સાથે આવી ગયો, સોર્સનો નેગેટિવ લોડના પોઝિટિવ સાથે આવી ગયો, અને કરંટની ડાયરેક્શન કેવી રહેશે? તો કે આ પ્રકારની. સમજાણું? તો આ જે ઓપરેશન છે તેને પાછું આપણે ઇન્વર્ઝન કહીશું. બટ ઇન શોર્ટ, જ્યારે તમે ઇન્વર્ટર તમારું ઓપરેશનમાં હોય અને તમારી પાસે ઇન્ડક્ટિવ લોડ હોય, ત્યારે કેવું થાય કે તમારે બે મોડમાં સાયમલ્ટેનિયસલી ઓપરેટ થવું પડે. ઇન્વર્ટર તરીકે તો એ ઓપરેટ થાય જ છે, ડીસી ટુ એસી કરે જ છે, બટ ઇન બિટવીન અમુક પીરિયડ એવો આવશે કે જ્યારે તમારે એનર્જી જે ઇન્ડક્ટરમાં સ્ટોર્ડ છે તેને રિલીઝ કરીને સોર્સમાં પાછી આપવી પડશે, જે 4 અને 2 નંબરના મોડ બતાડે છે, એટલે કે રેક્ટિફિકેશન બતાડે છે, બરાબર છે. અને તેના માટે તમારે આ ડાયોડની રિક્વાયરમેન્ટ રહેશે, બરાબર છે. આ ડાયોડની રિક્વાયરમેન્ટ શું કામ છે? કારણ કે જ્યારે આપણી પાસે ઇન્ડક્ટિવ લોડ હોય ત્યારે જે કરંટ છે તે ક્યારેક નેગેટિવ હશે, વોલ્ટેજ પોઝિટિવ હશે, ક્યારેક વોલ્ટેજ નેગેટિવ હશે અને કરંટ પોઝિટિવ હશે. તો બંને કેસમાં પાવર જે છે તે તમારો ફીડબેક ટુ ધ લોડ થતો હોય, અને એટલે જ આને ફીડબેક ડાયોડ કહી શકાય. શું કહી શકાય? ફીડબેક ડાયોડ કહી શકાય, કે જે એનર્જી સ્ટોર થઈ તેને પાછું રિલીઝ કરીને ફીડ કરે છે સોર્સ, બરાબર છે. હવે સમજાયું વિશાલ? હું પાછું માઇક કાઢું છું. ઓકે સર. વિશાલ સમજાયું? ન સમજાયું તો હજી પૂછી શકો. ઓકે, બીજા કોઈને ડાઉટ કંઈ? બીજા કોઈને બી કંઈ ડાઉટ હોય તો પૂછી શકો.
ઓકે, તો આગળ વધીએ. So that's why we need the diode. Now, મેં તમને, જો તમે પ્રીવિયસ લેક્ચરમાં તમે ધ્યાન આપ્યું હોય તો તમને ખ્યાલ હશે, એ છે ને તમને આ ઇન્વર્ટરનું સિમ્યુલેશન કરીને બતાવ્યું હતું. તેમાં આપણને આવા સ્ક્વેર વેવ વોલ્ટેજ જ મળતા હતા. પછી આપણે ઇન્ડક્ટિવ ફિલ્ટર લગાડેલું, બરાબર છે. અને એ ઇન્ડક્ટિવ ફિલ્ટરના કારણે આપણો જે કરંટ છે તે કેવા શેપનો થઈ ગયો હતો? કોઈ આન્સર આપી શકે? કરંટ જે છે, ઇન્ડક્ટિવ ફિલ્ટર લગાડ્યા પછી કરંટનો શેપ કેવો થઈ ગયો હતો? સ્ક્વેર વેવ ઇન્વર્ટરમાં ઇન્ડક્ટિવ ફિલ્ટર લગાડ્યું ત્યારે કરંટનો શેપ કેવો થઈ ગયો હતો? કોઈ મને કહી શકે? પ્રીવિયસ લેક્ચરમાં કે લેબમાં કે ક્યાંક આપણે એવું જોયું હતું? કોઈ કહી શકે? ઓકે, કોઈ વાંધો નહીં, ના કહી શકો તો કોઈ વાંધો નહીં. ઇન્ડક્ટિવ ફિલ્ટર લગાડ્યા બાદ સ્ક્વેર વેવ ઇન્વર્ટરમાં કરંટનો જે શેપ છે ને તે ટ્રાયંગ્યુલર થઈ ગયો હતો. તમને યાદ હોય ને તો કંઈક આવો કરંટ મળતો હતો આપણને, બરાબર છે. આવી રીતે પછી નેગેટિવમાં જાય, વળી પાછું પોઝિટિવમાં આવે, વળી નેગેટિવ. તો આવી રીતના ટ્રાયંગ્યુલર શેપનો કરંટ આપણને મળ્યો હતો, બરાબર છે. એટલે કે સાઇન વેવ નહોતી મળી જાય. આવો કરંટ આપણે કહીએ ને કે ભાઈ મારી પાસે ઇન્વર્ટર હોય ને ફિલ્ટર લગાડું પછી આવો કરંટ થઈ જાય, બરાબર છે, તેવો કરંટ નહોતો મળતો. પરંતુ તે કરંટ મેળવવા માટે આપણે ઇન્વર્ટરને થોડુંક ડિફરન્ટ રીતે ઓપરેટ કરવું પડશે, બરાબર છે. એટલે કે પલ્સ વિથ મોડ્યુલેટેડ સ્વિચિંગ સ્કીમથી આપણે એને ઓપરેટ કરવું પડશે. કેવી રીતના છે તેના વિશે આપણે આજે થોડુંક જાણીશું ડિટેલમાં. આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. We required the inverter output to be sinusoidal with magnitude and frequency controllable. આપણે આવું સાઇનોસોઇડલ આઉટપુટ જોઈએ છે ઇન્વર્ટરમાંથી. as well as આપણી રિક્વાયરમેન્ટ તો એકચ્યુઅલીમાં એવી છે કે મારી જે આઉટપુટ વોલ્ટેજ હોય, આઉટપુટ ફ્રીક્વન્સી હોય તે કેવી રહે? કંટ્રોલેબલ રહે, હું કંટ્રોલ કરી શકું, બરાબર છે. તે કેવી રીતના થશે તે જોઈશું. In order to produce sinusoidal output at a desired frequency, a sinusoidal control signal at desired frequency is compared with the triangular waveform as shown. એટલે હવે આપણે શું કરવાના છીએ? તો કે આપણે પલ્સ વિથ મોડ્યુલેશન, સાઇન પલ્સ વિથ મોડ્યુલેશન કરવાના છે, બરાબર. એટલે કે આપણે એક સાઇનોસોઇડલ સિગ્નલ લઈશું, બરાબર. તે સાઇનોસોઇડલ સિગ્નલને એક ટ્રાયંગ્યુલર સિગ્નલ સાથે કમ્પેર કરીશું, બરાબર છે. કમ્પેરિઝનમાં જ્યારે આ સાઇનોસોઇડલ સિગ્નલ આ ટ્રાયંગ્યુલર સિગ્નલ કરતાં વધે, બરાબર, ત્યારે આપણે એક પલ્સ જનરેટ કરશું અને એ પલ્સ ઉપર આપણી જે સ્વિચીસ છે ઇન્વર્ટરની તે ઓપરેટ થશે. એટલે જો અહીંયા શું થયું, તો કે અહીંયા આપણું સાઇન છે તે ટ્રાયંગલ કરતાં વધી ગયું, તો અહીંયા એક પલ્સ જનરેટ થઈ, બરાબર છે. અહીંયા અગેન સાઇન છે તે ટ્રાયંગલ કરતાં વધી જાય છે, તો અહીંયા પલ્સ જનરેટ થાય છે, બરાબર છે. હવે આ જે પલ્સીસ છે તે આપણે કોને આપવાના છીએ? તો કે આ સ્વિચીસને આપવાના છીએ, બરાબર છે. આ જે સ્વિચીસ છે આપણે TR1, TR2, TR3, TR4 તેને આપવાના છીએ, બરાબર. એટલે આપણને એક પલ્સેટિંગ વેવફોર્મ આઉટપુટમાં મળશે કે જેને હું ઇઝીલી ફિલ્ટર આઉટ કરી શકીશ, બરાબર છે. તો તેના માટે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલમાં જોવાના છીએ, બરાબર. અહીં આપણને થિયરીમાં એટલું બધું ન સમજાયું, મેટલેબમાં તમને બતાવીશું, તમને વધારે ક્લિયરલી આઈડિયા આવશે, બરાબર છે. તો અત્યારે કોઈ ડાઉટ હોય તો બોલો, અધરવાઇઝ તમે તમારું નામ અને રોલ નંબર લખીને ક્લાસ બુક કરી શકો. કોઈ ડાઉટ હોય તો હું પેલું માઇક અનપ્લગ કરું છું, તમે અનમ્યુટ કરીને બોલી શકો.
ઓકે, સારું. તમારા નામ લખાતા જાય, રોલ નંબર લખાતા જાય તેમ તમે ક્લાસ લીવ કરી શકો. હર્ષ, સાકિબ અને વિશાલ. કોઈ ડાઉટ હોય તો પૂછો, અધરવાઇઝ તમારું નામ અને રોલ નંબર લખીને ક્લાસ લીવ કરી શકો. હવે ખ્યાલ આવે શું તમે ક્લાસ લીવ કરો ને તો કેટલા બાકી છે ને એ મને ખ્યાલ આવે. તો એમાં એવું થાય કે તમે નામ લખ્યું હોય તમારો, તમે ત્યાં હોય ને અમુક ના લખ્યું હોય તો મને કેમ આઈડિયા આવે? બરાબર, એટલે ક્લાસ લીવ કરો ને તો આઈડિયા આવે. ઓકે, આઈ થિંક તમારા ત્રણેયના લખાઈ ગયો છે.